नमस्कार मित्रों, मारी आ यूट्यूब चैनल पर तमारू स्वागत है। तो मित्रों, स्टाफ सिलेक्शन कमिशन द्वारा जीडी कोन्स्टेबल भर्ती 2024 ની જાહેરાત કરવામાં આવી છે। तो मित्रों, आ वीडियो में આપણે આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। तो ચાલો જોઈએ મિત્રો આગળ। तो मित्रों, जीडी કોન્સ્ટેબલની જે ભરતી છે તેમાં ઓનલાઈન અરજી કરવાની જે તારીખ છે તે મિત્રો 5/9/2024 જોવા મળે છે, જ્યારે અરજી કરવાની જે અંતિમ તારીખ છે તે મિત્રો 14/10/2024 જોવા મળે છે। ત્યારબાદ ફોર્મમાં સુધારો કરવાની તારીખ છે તેની વાત કરીએ તો મિત્રો નવેમ્બર મહિનાની 5 થી 7 તારીખ સુધીમાં સુધારો વધારો કરી શકાશે। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો કયા વિભાગમાં ભરતી કરવાની છે તેની વાત કરીએ તો મિત્રો CAPF, NIA, SSF, પછી આસામ રાઇફલ્સ, BSF, ITBP અને NCB જેવી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે। ત્યારબાદ કુલ જગ્યાઓની વાત કરીએ તો મિત્રો 39,481 છે, જ્યારે ખાલી ગુજરાતની વાત કરીએ તો મિત્રો 1,495 જેટલી જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો તો મિત્રો આ કોષ્ટકમાં કેટેગરી મુજબ જે જગ્યા પર ભરતી કરવાની છે તે દર્શાવવામાં આવ્યું છે, જે તમે અહીંયા જોઈ શકો છો। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો તો મિત્રો આ ભરતી છે તેમાં ઉંમર મર્યાદાની વાત કરીએ તો મિત્રો ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 23 વર્ષ ધરાવતા ઉમેદવારો હોય તેવું જ અરજી કરી શકે છે। ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો ઉંમર મર્યાદામાં મળવાપાત્ર છૂટછાટની વાત કરીએ તો મિત્રો ST છે, SC જે કેટેગરીના ઉમેદવારો હશે તેમને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ OBC કેટેગરી ધરાવતા ઉમેદવારો હશે તેમને 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ EWS કેટેગરીના ઉમેદવારો હશે તેમને પણ 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે, જ્યારે ભૂતપૂર્વ સૈનિક હશે તેમને 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો તો મિત્રો આ જીડી કોન્સ્ટેબલની જે ભરતી છે તેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો માત્ર ધોરણ 10 પાસ હશે તેઓ આમાં અરજી કરી શકે છે। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો તો મિત્રો આ જે ભરતી છે તેમાં પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો NCBના જે સિપાહી હશે તેમને 18,000થી લઈને 56,900 સુધી પગાર મળવાપાત્ર રહેશે। ત્યારબાદ અન્ય તમામ પોસ્ટ માટેનો જે પગાર ધોરણ છે તેની વાત કરીએ તો મિત્રો 21,700થી લઈને 69,100 રૂપિયા સુધી મળવાપાત્ર રહેશે। ત્યારબાદ ઓનલાઈન અરજી ફી છે તેની વાત કરીએ તો મિત્રો જેઓ જનરલ, OBC, EWS કેટેગરીના હશે તેમને ₹100 જેટલી નજીવી ફી ભરવાની રહેશે। ત્યારબાદ SC છે, ST છે, PW તથા તમામ કેટેગરીની જે મહિલાઓ છે તેમને કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો આ જીડી કોન્સ્ટેબલની જે ભરતી છે તેમાં શારીરિક પાત્રતાની વાત કરીએ તો મિત્રો જેમાં ઊંચાઈ, છાતી તથા દોડ રહેશે। શું રહેશે મિત્રો? દોડ રહેશે, જેમાં કેટેગરી વાઇઝ મુજબ અહીંયા ઊંચાઈ છે, છાતી છે, દોડ છે તેનું દર્શાવવામાં આવેલ છે, જે તમે અહીંયા જોઈ શકો છો। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો તો મિત્રો મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। આભાર મિત્રો।